નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સ્પેશિયલ ટ્રેનો પહોંચી અયોધ્યા, આ વિશે વિગતથી જાણીએ તો 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં આવેલા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। અયોધ્યા રામ મંદિરને લઈને વિવિધ રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાતથી શરૂ કરાયેલી સ્પેશિયલ 4 ટ્રેનો અયોધ્યા પહોંચી હતી। ટ્રેનમાં રામ મંદિર આંદોલનના કાર્યકરો, સેવકો અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત આશરે 5637 લોકો અયોધ્યા દર્શને ગયા છે। ટ્રેનો અયોધ્યા પહોંચતા રેલવે સ્ટેશનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારમાં ફોરેન્સિક સાયન્સ હવે અમદાવાદમાં, આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઇન્સ્ટિટ્યૂટમાં હવે વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સના વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકશે, જેમાં ખાસ કરીને ગ્રેજ્યુએશન અને ડબલ ગ્રેજ્યુએશનનો કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। આ કોર્સમાં બીએસસી, એમએસસી, એમસી સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિકનો સમાવેશ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો ભૂલકાઓનું શિક્ષણ ડામ ભરોસે 1600 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં એક જ શિક્ષકવાળી કુલ 1606 પ્રાથમિક શાળાઓ છે, જેમાં જલ્દી ભરતી કરવામાં આવશે। ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પૂરું પાડવામાં આવશે। પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફાળવણી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કરવામાં આવશે, જેમાં 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવશે। વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો શું છે પેટીએમનો સાઇના કનેક્શન, આ વિશે વિગતથી જાણીએ તો 31મી જાન્યુઆરી 2024ના રોજ આરબીઆઈ પેટીએમ કંપનીની બેન્કિંગ સેવા પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો હતો। હવે પેટીએમનું સાઇના કનેક્શન ચર્ચામાં છે, જેની સરકાર તપાસ કરી રહી છે। પીટીઆઈના અહેવાલ અનુસાર સરકાર પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન લિમિટેડની બેન્કિંગ કંપની પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડમાં ચીન તરફથી ડાયરેક્ટ વિદેશી રોકાણની તપાસ કરી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનના અગ્રણી એન્ડ ગ્રુપે પેટીએમમાં રોકાણ કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 1 લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી, આ વિશે વિગતથી વાત કરીએ તો જલંધરમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રોજગાર મેળામાં ભાગ લીધો હતો। આ દરમિયાન તેમણે જણાવ્યું કે આજે ભારત સરકાર દ્વારા દેશમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરીને 1 લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી હતી। વડાપ્રધાન મોદીએ 10 લાખથી વધુ સરકારી નોકરીઓ એક વર્ષમાં આપવાનું જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું અને તેની સાથે રોજગાર અને સ્વરોજગારની તકો પણ પૂરી પાડવામાં આવી। ત્યારબાદના મહત્વના સમાચારમાં દીકરીઓને બચાવવા પાટીદારોની પહેલ, આ વિશે વિગતથી વાત કરીએ તો મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક પહેલ કરવામાં આવી છે, જેમાં યુએસએ અને યુકે જેવા અન્ય દેશમાં વસતા પાટીદારોની સમાજની એક ટીમ બનાવવામાં આવશે। તેઓ લગ્નના નામે સમાજની દીકરીઓ સાથે થતી છેતરપિંડી રોકવા કામ કરશે। તેઓ યુવક અને યુવતીઓની ડેટા બેંક બનાવશે। તેઓ વિદેશમાં રહેતા સમાજના સભ્યોનો સંપર્ક કરીને ભારતમાં તેમની ટીમ બનાવશે। ગુજરાતીઓને વિદેશ જવાની ઘણી માયા છે, ત્યારે આ પહેલ મહત્વની માનવામાં આવી રહી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા, આ વિશે વિગતથી જાણીએ તો દરેક વાનગીમાં વપરાતો આદુ અને લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। હાલમાં લસણનો ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો અને આદુનો ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। લસણની કિંમત કેટલીક જગ્યાએ 600 રૂપિયાથી વધુ છે। ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં છૂટક બજારમાં લસણ 350 થી 400 રૂપિયાના ભાવે મળતું હતું। હવે વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતાં ભાવ વધી રહ્યા છે। તેમણે કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ 2 મહિના રાહ જોવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સ્પાઇસજેટ કર્મચારીની ચટણી કરશે, આ વિશે વિગતથી વાત કરીએ તો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી સ્પાઇસજેટ કર્મચારીઓની ચટણી કરવા તૈયાર છે। મીડિયા અહેવાલ અનુસાર આ કંપની 1400 કર્મચારીઓની ચટણી કરવા જઈ રહી છે। કુલ કર્મચારીના લગભગ 15% લોકોને છૂટા કરવામાં આવશે। 9000 કર્મચારીવાળી કંપની હાલ 30 એરક્રાફ્ટનું સંચાલન કરે છે। એક રિપોર્ટ મુજબ કંપની 60 કરોડ રૂપિયા કુલ પગાર ચૂકવી રહી છે। કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ હોવાથી આ નિર્ણય લેવાયો હોય તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો આ વર્ષે સારો વરસાદ થશે। હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ આશાસ્પદ રહેશે। પેસિફિક મહાસાગરમાં અલ નીનો નબળું પડતા ઓગસ્ટ મહિના સુધીમાં લા નીના બનશે અને ભારે વરસાદ લાવશે। ગત વર્ષે અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો। આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે। જોકે ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેવું પણ કહેવામાં આવ્યું છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે ઘર બનાવવું થયું સરળ. આ વિશે વિગતથી વાત કરીએ તો મકાન નિર્માણમાં સળિયાની મહત્વની ભૂમિકા હોય છે, જેના માટે ઘણો ખર્ચ કરવો પડે છે. જોકે ગત દિવસોમાં દેશમાં સળિયાની કિંમતોમાં ઘટાડો થયો છે. આ કારણે હવે સપનાનું ઘર બનાવવું સરળ થયું છે. હાલમાં ઉત્તર પ્રદેશના કાનપુર, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગરમાં સળિયાની કિંમત 45,300 રૂપિયા પ્રતિ ટન, છત્તીસગઢમાં 42,500 રૂપિયા, મધ્યપ્રદેશમાં 47,800 રૂપિયા, રાજસ્થાનમાં 45,400 રૂપિયા અને દિલ્હીમાં 46,300 રૂપિયા પ્રતિ ટન છે, જે વર્ષ 2023ની તુલનામાં ઘણા ઓછા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 40 વર્ષની ઉંમર પહેલાં ધૂમ્રપાન બંધ કરો. આ વિશે વિગતથી વાત કરીએ તો એક અભ્યાસ દર્શાવે છે કે જો તમે 40 વર્ષની ઉંમર પહેલાં ધૂમ્રપાન કરવાનું બંધ કરી દેશો તો તમે લાંબુ જીવશો. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના પ્રોફેસરે 40 થી 70 વર્ષની વયના લોકોમાં આ અભ્યાસ કર્યો હતો. આ કિસ્સામાં જો તમે 40 વર્ષની ઉંમર સુધીમાં ધૂમ્રપાન છોડી દોશો તો તમે મૃત્યુના 3 ગણા જોખમને ટાળી શકો છો. એવું બહાર આવ્યું છે કે વ્યક્તિ કોઈપણ રોગ વિના 12 થી 13 વર્ષ સુધી સ્વસ્થ રહી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સિઝનમાં 42 લાખ લગ્ન, 5.5 લાખ કરોડનો બિઝનેસ. આ વિશે વિગતથી વાત કરીએ તો દેશભરમાં લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અંદાજ મુજબ દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15મી જુલાઈ સુધી 42 લાખ લગ્નો થશે. આ સમય દરમિયાન લગ્નથી જોડાયેલી ખરીદી અને સર્વિસ ઉપલબ્ધ કરાવવાના માધ્યમથી અંદાજિત 5.5 લાખ કરોડ રૂપિયાની મોટી રોકડ દેશભરના બજારોમાં આવશે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થાનું મોટું ટર્નઓવર થવાની સંભાવના છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી. આ વિશે વિગતથી વાત કરીએ તો એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2024માં 7 તબક્કામાં 18મી લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ વખતે પણ એપ્રિલ મહિનામાં મતદાન થઈ શકે છે. મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે. જો કે ચૂંટણી પંચે આ અંગે કોઈ માહિતી આપી નથી. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અથવા માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. જો કે 16મી જૂન 2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેડૂતોની જીત, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે. સરકારે કહ્યું કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2020 રદ કરવામાં આવશે. આ ઉપરાંત લખીમપુરમાં ખેડૂતોને વળતર આપવામાં આવશે. જો કે લઘુત્તમ ટેકાના ભાવના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેરીના રસિયા માટે ખરાબ સમાચાર. આ વિશે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ફેબ્રુઆરી મહિનામાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે. પવનની વધુ ગતિ રહેશે એટલે આંબાનો મોર ખરી જવાની શક્યતા છે. સાથે જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે. આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 15 થી 16મી ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15મી ફેબ્રુઆરીથી ગરમી ની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો આઈસીઆઈસી બેંકની તેના ગ્રાહકોને મોટી ભેટ. આ વિશે વિગતથી વાત કરીએ તો આઈસીઆઈસી બેંકે 5 કરોડ રૂપિયાથી ઓછી રકમની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર અપાતા વ્યાજમાં વધારો કર્યો છે. બેંક બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર રોકાણકારોને 7.40% વ્યાજ આપશે. નવા વ્યાજદર 8મી ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યા છે. આઈસીઆઈસી બેંક 13 થી 15 મહિનાની બલ્ક એફડી પર 7.30% અને 15 મહિનાથી 2 વર્ષની એફડી પર 7.05% વ્યાજ આપી રહેશે. આ ઉપરાંત 2 વર્ષથી 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ પર રોકાણકારોને 7% વ્યાજ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, બોર્ડર પર સુસ્ત બંદોબસ્ત. આ વિશે વિગતથી વાત કરીએ તો હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા છે. પંજાબના 82 મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે હરિયાણા તરફ રવાના થયા છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની જડોદા કલાન બોર્ડર પર સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોએ ચલો દિલ્હીના નારા સાથે ફરી એકવાર મોટું આંદોલન ઉપાડ્યું છે, જેને પગલે દિલ્હી પોલીસ એલર્ટ થઈ છે. દિલ્હીમાં પહેલાથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મોંઘવારીમાં રાહત, જાન્યુઆરી મહિનામાં છૂટક મોંઘવારી દર 5.10%. આ વિશે વિગતથી વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં છૂટક મોંઘવારી દર 5.10% રહ્યો છે, જેનું મુખ્ય કારણ રોજબરોજ વપરાતી ખાવા પીવાની વસ્તુઓનું ભાવ નિયંત્રણ છે. ગત ડિસેમ્બર મહિનામાં આ દર 5.69% હતો. સોમવારે સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર જાન્યુઆરી મહિનામાં ખાદ્ય તેલ અને વનસ્પતિની કિંમતોમાં ગત વર્ષમાં જાન્યુઆરી મહિનાની સરખામણીમાં 14.96%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે અનાજની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં અનાજના ભાવમાં 7.83%નો વધારો નોંધાયો છે.